ચોમાસું શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં ચોમાસા દરમિયાન ખાડીપુર ન સર્જાય તે માટે અગાઉ મેયરે કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું અને ઝીંગા તળાવો હટાવવાની તાકીદ કરી હતી। ત્યારે હવે ભીમપોરના સામાજિક અગ્રણી દીપક ઇજારદારે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમણે કહ્યું હતું કે સુરત શહેરને જો ખાડીપુરથી બચાવવું હોય તો ઝીંગાના તળાવો દૂર કરવા જ પડશે। હવે ચોમાસાને થોડા જ દિવસોની વાર છે ત્યારે સુરતમાં ખાડીપુર ન આવે તે માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી રહી છે, પરંતુ સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડીપુર આવવાના અને ભીમપોર તેમજ આસપાસના કાંઠા વિસ્તારના ગામ ખજોદ, આબવા, ઉબરાટ, ભીમરાડ, ગભેણી, બુડિયા અને દીપલી વગેરે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણીના ભરાવવાની સમસ્યા વિકટ બનતી જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ સાથે લોકોની માલ મિલકતને પણ નુકસાન પહોંચે છે। આ બાબતે ભીમપોર ગામના રહેવાસી દીપકભાઈ ધીરુભાઈ ઇજારદારે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આ સમસ્યાનું મૂળ કારણ ખાડીના મુખ પાસે તેમજ આબવા, ખજોદ તેમજ ભીમપોરના દરિયા કિનારાની અંદર અતિક્રમણ કરી સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો છે। આ હકીકત સરકાર સારી રીતે જાણે છે। સુરત મહાનગરપાલિકાએ પણ આ બાબતે તાકીદના પગલાં લેવા કલેક્ટરનું ધ્યાન દોર્યું છે। હાલમાં જ સુરત શહેરના મેયરે કલેક્ટરને પત્ર લખ્યો છે અને ઝીંગાના તળાવોના દબાણો દૂર કરવા માટે ધ્યાન દોર્યું છે, પરંતુ હજુ સુધી તંત્રએ કોઈ પગલાં લીધા નથી, જેથી વરસાદ થાય તે પહેલા સુરત મહાનગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ વહેલી તકે કાર્યવાહી હાથ ધરે તેવી અપીલ કરવામાં આવી છે। ઝીંગા તળાવ એવું છે કે પહેલું તો મેં આ લડત જે ચાલુ કરેલી એ ભીમપોર સામુદાયિક ખેતી મંડળીમાં ખેતી સહકારી મંડળી લિમિટેડ માટે ચાલુ કરેલી, જે જમીન 1964માં 875.39 એકર જમીન ખેતી કરવા માટે નવસાધ્ય કરવા માટે સરકારી જમીન દરેક જમીન વિહોણા ખેડૂતોને 2 એકર ફાળવવાની શરતે ફાળવવામાં આવેલી, જે હેતુફેર થવાથી અને વગદાર લોકોના કહેવાથી ઝીંગા તળાવ બનાવવાથી અને હેતુફેર થવાથી શરત ભંગ થઈને સરકાર હસ્તક થઈ ગયેલી છે, એટલે જમીન સરકાર હસ્તક છે। હવે એ લોકોએ ત્યાંથી ન અટક્યા 875 એકરથી અને દરિયામાં અને મીઠી ખાડી સુધી પહોંચ્યા, ખજોદ સુધી પહોંચ્યા। હવે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને હજુ પણ મોડું થયું નથી, તેવા સંજોગોમાં સહકારી તંત્રને જાગૃત કરવા, સ્થાનિક રહીશોને પૂરની બરબાદીથી બચાવવા અને ભીમપોર, ડુમ્મસ, આબવા, સુલતાનાબાદ, ખજોદની તમામ સરકારી જમીનોમાં આ ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ઝીંગા તળાવોને યુદ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવામાં ઉપરાંત શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સળગતા પ્રશ્નો અંગે ડુમ્મસ સુલતાનાબાદના સામાજિક અગ્રણી દીપકભાઈ ઇજારદારે ઝીંગા તળાવ હટાવ અને સુરત શહેર બચાવ અભિયાનનો પ્રારંભ કરવાની તૈયારી કરી છે। અને ત્યાં એ લોકોએ 4 કિલોમીટર અતિક્રમણ કરીને ખાડીની અત્યંત સાંકડી બનાવી દીધી છે। તે સંજોગોમાં ભીમપોર, આબવા, ખજોદ, બુડિયા, ગભેણી, દીપલી વગેરે ગામો તથા ખાડીનું પૂર રિફ્લેક્ટ થવાથી સુરત શહેરને 2006ના પૂરની જેવી હાલાકી ભોગવવી પડેલી એવી હાલાકી ભોગવવાનો સંભવ દેખાઈ રહેલો છે મને। જો તમે જ સમજો કે જે 1 કિલોમીટર પહોળી ખાડી હોય એને 200 મીટરની કરી દેવામાં આવે તો પાણી તો ઉભરાવાનું ને, પાણી તો પોતાનો રસ્તો કરી લેશે, તો એ તો રિફ્લેક્ટ થઈને શહેરમાં ફરી વળશે, તો શહેરીજનોની પરિસ્થિતિ શું થાય? તંત્રએ કામ કરવું પડશે, નહીં તો લોકો છે ને પછી તંત્રને હલાવી દેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।